વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 6, 7 અને 8 એમાં ગ્રામર તરફ જઈ રહ્યા છીએ. ગ્રામરનો ટોપિક છે ટેન્સ એટલે કે કાળ. આજે હું તમને ફક્ત એનો ઓવરવ્યૂ આપવાનો છું કે આ કાળ છે શું, અને એ પણ ગુજરાતીથી લઈ અને અંગ્રેજી તરફ. જ્યારે આપણે ગુજરાતી ભાષાની અંદર વાત કરીએ છીએ કોઈ પણ, તો આપણે વાતને નક્કી કરવા માટે એ ભૂતકાળની હતી, વર્તમાનની હતી કે ભવિષ્યની છે, એ ડાયરેક્ટ આપણે મગજથી નિર્ણય લઈ શકીએ છીએ, કારણ કે આપણે એ જ માહોલમાં તૈયાર થયા છીએ. પરંતુ જ્યારે અંગ્રેજીની અંદર વાત કરવાની થાય ત્યારે માત્ર આ 3 જ કાળ નહીં, પણ એના દરેક કાળની અંદર 4 પેટા પ્રકાર પડે છે, અને એમ કુલ થઈને 3 ચોક 12 કાળ બને છે. બરાબર? તો આ 12 કાળ કઈ રીતે કાર્ય કરે છે પહેલા તો એ સમજવું જોઈએ. પહેલા હું તમને વર્તમાન કાળ તરફ લઈ જાઉં છું. વર્તમાન કાળની અંદર, વર્તમાનને ઇંગ્લિશમાં કહેવાય પ્રેઝન્ટ. તો તમને બાજુમાં ચિત્ર જે બતાવે છે એમાં જે મેથી પીળા કલરના રંગે તમને રાઈટ સાઈડ ઉપર બતાવેલું છે પ્રેઝન્ટ, અને બાજુમાં જે કેસરી સેફ્રોન કલર છે એમાં તમને એના ટાઈપ બતાવ્યા છે કે વર્તમાન કાળની અંદર ક્યાં ક્યાં. તો કે સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. તો સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદો વર્તમાન કાળ. માત્ર ખાલી 6 કે નથીમાં લખ્યું છે તો એ ખાલી ઓળખ છે, પણ સાદો વર્તમાન કાળ ભલે સિમ્પલ બતાવ્યું પણ એટલો સિમ્પલ નથી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે સૌથી વધારે વપરાતો ટેન્સ છે. પ્લસમાં જે એ કાળ જે છે એનો આપણે ઘણા નિયમો જે છે એ પણ આપણે યાદ રાખવા પડે. બરાબર? પણ એ આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે અત્યારે ખાલી એનો ઓવરવ્યૂ જ આપણે મેળવીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે ચાલુ વર્તમાન. પરફેક્ટ પ્રેઝન્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન. અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એટલે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. તો આવા જે પ્રકાર જે છે એ શું કામ પાડ્યા છે, તો એ રીઝન મહત્વનું છે ખૂબ જ સમજવા માટે. તો પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ખબર છે કે વાક્યનો અંત જે છે છ કે નથીથી થાય, એટલે કે છેલ્લે છે કે નથી, છું કે નથી, નહોતો એવું જ્યારે આવે, નથી, બરોબર, છે કે નથી, છ કે નથી, આપણે છ કે નથી લખ્યું, માત્ર તે લખતા નથી, છ કે નથી પાછળ દેખાય છે, તો એ જે કાળ જે છે એ વર્તમાન કાળ હોય આટલું નક્કી થઈ જાય. પણ જ્યારે અંગ્રેજીની અંદર એવું નથી. અંગ્રેજીમાં એમાં પાછી 4 સેન્સ બને છે, 4 પ્રકારના ટાઈપ છે. સિમ્પલ ટેન્સ કોને કીધો પેલા એ વાત કરીએ. તો કે આપણે જે રોજિંદી ક્રિયાઓ કરીએ છીએ તે બધી સિમ્પલ ટેન્સની અંદર આવશે. રોજિંદી ક્રિયાઓ જે કરીએ છીએ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આવશે, એટલે કે સાદા વર્તમાન કાળની અંદર આવશે. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કોને કહેવાય? અત્યારે હાલની તારીખે આપણે અત્યારે જ જે ક્રિયા કરી રહ્યા છીએ એ કહેવાય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય? તો કે એવી ક્રિયા કે જે પેલા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એની અસર છે ને એ ચાલુ છે, તો એવી જે ક્રિયા જે છે એને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહીશું. પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે જે ક્રિયા અમુક સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હતી અને હાલની તારીખે પણ એ ક્રિયા ચાલુ છે, તો એને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે એક એક ઉદાહરણ જે આપણે બાજુમાં બતાવ્યું છે એ સમજીએ. બરાબર? શું કહેવા માંગે છે? જો તે સમયસર કામ કરે છે, તો અહીંયા એક ખાસિયત બતાવી કે જે વ્યક્તિ કામ કરે છે એ સમયસર કરે છે ને રેગ્યુલરલી, ટૂંકમાં બતાવ્યું ટાઈમ ટુ ટાઈમ, એ માણસની ખાસિયત બતાવી. તે સમયસર કામ કરે છે. He does work on time. Does work on time. He does work on time. અથવા તો હવે does work ને બદલે વર્કને જો ક્રિયાપદ લેવું હોય તો તમે આ પણ લખી શકો છો, he works on time. બરાબર? હવે આ એની જે વ્યક્તિ હતી એની શું બતાવી છે?
ખાસિયત બતાવી છે અને કાયમ માટે જળવાઈ રહેવી છે. વ્યક્તિ માટે સનાતન સત્ય બોલ્યા છે આપણે કે સમયસર કામ કરે છે. ભાઈ હકીકત છે તો હકીકતો જે છે એ સદા વર્તમાન કાળની અંદર તેને સમયસર કામ કરવું છે. કામ કરવું તો જ્યાં હું આવ્યું કરવું શબ્દમાં તો વાક્યની છેડે વાક્યના જે ક્રિયાપદ જે છે એના છેડે જ્યારે હું, વી, વો અને વા આવતું હોય ત્યારે એક ક્રિયા એ જે છે વાક્ય એ ઈચ્છા દર્શક વાક્ય છે. અને ઈચ્છા જે છે ભૂ પછી છે એટલે આપણે ખબર પડી ગઈ કે એ જે ઈચ્છા છે એ શેની છે તો કે વર્તમાનની ઈચ્છા છે. તેને સમયસર કામ કરવું છે એટલે અત્યારની વાત કરે છે કે ભાઈ તેને સમયસર કામ કરવું છે, ટાઈમ ટુ ટાઈમ કામ કરવું છે એટલે વર્તમાનની ઈચ્છા બતાવે છે. વર્તમાનની ઈચ્છાઓ હંમેશા સાદા વર્તમાન કાળની અંદર હોય. બરાબર ત્યાં એટલે એમાં જે છે વાક્ય આ રીતે બને he wants to do his work on time. He wants to do his work on time. તેને સમયસર તેનું કામ કરવું છે. બરાબર મેં અહીંયા હિઝ લખાઈ ગયું છે, ઉપરના વાક્યમાં લખ્યું નથી તો એટલું જરા નોટ કરજો. તેને સમયસર કામ કરવું પડે તેમ છે. પડે તેમ છે વાનું છે. બરાબર પડે તેમ છે વાનું છે. જ્યારે આવા શબ્દો પાછળ આવે એટલે એ વાક્ય જે છે એ ફરજિયાતપણાનું થઈ જાય. અહીંયા પાછળ છે આપેલું છે એટલે વર્તમાનની અંદર એનું ફરજિયાતપણું છે. બરાબર he has to do work on time. He has to do work on time. બરાબર તો આ હતી સાદા વર્તમાન કાળની વાત. ફક્ત આટલું જ નહીં, વિજ્ઞાનના નિયમો હોય, ગણિતના નિયમો હોય એની અંદર પણ આટલું બધું આવે. એની અંદર પણ સાદો વર્તમાન કાળ આવે. દાખલા તરીકે માનવ શરીરમાં 213 હાડકાં હોય છે. There are 213 bones are there in human body. બરાબર there are 230 bones in human body. બરાબર માનવ શરીરમાં જે છે એ 213 હાડકાં હોય છે. બરાબર આ વાક્ય બોલ્યું તો એ સનાતન સત્ય છે. sun rises in the east. sun rises in the east. સૂર્ય જે છે એ પૂર્વમાં ઉગે છે. સનાતન સત્ય વાક્ય છે, એ સ્વીકારવું જ પડે. બરાબર તો ત્યારે પણ સાદો વર્તમાન કાળ કહે. ટ્રુથ ઓલવેઝ વિન. સત્યની હંમેશા જીત થાય છે. સુવિચારો વર્તમાનમાં જ હોય. બરાબર ટ્રુથ ઓલવેઝ વિન. સત્ય હંમેશા જીતે છે. બરાબર પછી કહેવતો જે છે એ પણ જે છે મોસ્ટ ઓફલી સાદા વર્તમાન કાળની અંદર empty vessels makes most sound. એટલે કે ખાલી વાસણો ખખડે ખૂબ. અને બીજી વાત કહીએ તો અધૂરો ઘડો છલકાય ઘણો. બરોબર એટલે આ જે કહેવત છે એમાં મેં બીજી વખત કીધું છે કે અધૂરો ઘડો છલકાય ઘણો, તો એમાં તમને કેમ કે પોટ તો વપરાણું નહીં, પણ કહેવતો જે છે એ કોઈક વ્યક્તિએ જે બનાવેલા છે અને એ જ રીતે ચાલી આવતી હોય છે અને એમાં જે શબ્દો વાપર્યા હોય છે એ પ્રમાણે વાપરવાના હોય છે. બરોબર એમાં આપણે કોઈ ચેન્જીસ કરી શકતા નથી. empty vessels make most sound. ખાલી વાસણો ખખડે ખૂબ. બરાબર તો શું છે કહેવત? empty vessels makes most sound. અધૂરો ઘડો છલકાય ઘણો. તો કહેવતો જે છે એ આ કાળની અંદર આવશે. દાખલા તરીકે હું રૂટીનમાં એવું વાત કરું, આઈ નો હિમ, હું તેને જાણું છું. આઈ નો ચેસ, મને ચેસ આવડે છે. તો આમાં તમારે કહેવાની જરૂર નથી કે ભાઈ મને દરરોજ આવડે છે. આમાં વાક્ય સામેવાળો વ્યક્તિ સમજી જ જાય કે ભાઈ હા એને આવડતી હશે. ભલે ખોટું બોલતો હોય ત્યારે પછીની વાત છે, પણ વ્યક્તિને સ્વીકારવું પડે છે અને સનાતન સત્ય માનીને ચાલવું પડે છે. બરોબર જ્યારે હું કહું કે ભાઈ મને ઇંગ્લિશ બોલતા આવડે છે, બરોબર આઈ નો ઇંગ્લિશ, મને ઇંગ્લિશ બોલતા આવડે છે. આઈ નો ટુ સ્પીક ઇંગ્લિશ, મને ઇંગ્લિશ બોલતા આવડે છે. જ્યારે હું આવું કહું છું ત્યારે એ વાત હું ખોટું બોલતો કે સાચું, પણ મેં મારા તરફથી કહ્યું છે એટલે સનાતન સત્ય તરીકે જ કહ્યું છે. બરોબર એ માનીને જે છે આપણે સાદા વર્તમાન કાળની અંદર એને પ્રયોગ કરવાનો થાય. બરોબર તો રૂટીનની પ્રક્રિયાઓ હોય, ઈચ્છાઓ હોય, ફરજિયાતપણું હોય, વૈજ્ઞાનિકના તથ્યો હોય, સનાતન સત્યો હોય. બરાબર તો આ બધા જે છે એ સાદા વર્તમાન કાળની અંદર વપરાય. સાદા વર્તમાન કાળની અંદર ઘણા બધા નિયમો કામ કરે છે
આની અંદર બહુ જ બધા સમય દર્શક શબ્દો પણ આવે છે, બરોબર. એટલે એ આપણે જે છે એ વિગતે ભણશું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કાળ છે. ત્યાર પછી આપણે જોઈએ ચોથા નંબરનું વાક્ય, તે કામ કરે છે. આટલું જ મેં કીધું, તે કામ કરે છે. જો તે કામ કરે છે, આ દરરોજનું વાક્ય પણ હોઈ શકે, દરરોજનું વાક્ય પણ હોઈ શકે. હું એમ કહું કે ભાઈ હમણાં ઓલો પાડોશી છે તારો વિશાલ, તે શું કામ કરે છે? જો એના આખા વાક્યની અંદર મેં પૂછ્યું કે તારો પેલો પાડોશી છે વિશાલ, તે શું કામ કરે છે, એટલે મેં એના ખાલી અત્યારે શું કામ કરે છે એ નથી પૂછ્યું. કાયમ એના રૂટીન માટે આપણે પૂછવું છે કે શું નોકરી કરે છે, શું કામ કરે છે. તો અહીંયા તે કામ કરે છે એવું મેં લખ્યું તો સાદા વર્તમાન કાળની અંદર હી વર્ક્સ, બરોબર. તે કરિયાણાની દુકાનમાં કામ કરે છે, બરોબર. અહીં કરિયાણાની દુકાનમાં મેં વધારાનો શબ્દ ઉમેરો, હી વર્ક્સ ઇન ગ્રોસરી શોપ. હી વર્ક્સ ઇન ગ્રોસરી શોપ. તે કામ કરે છે કરિયાણાની દુકાનમાં. આ રૂટીનની વાત કરી. પણ હું એમ કહું તે અત્યારે કામ કરે છે, અત્યારે ત્યાં નથી જવું, બરોબર. તે અત્યારે કામ કરે છે, જવું બોલ્યું તે અત્યારે. હવે અહીંયા મારે કઈ દરેક વખતે બોલવું જરૂરી નથી હોતું. હું એમ બોલું તે કામ કરે છે, જવા દે ને અત્યારે નથી જવું, તે કામ કરે છે પછી જશું, બરોબર. આવું જયારે હું બોલું છું તે કામ કરે છે, ત્યારે વાક્યના સેન્સને સમજવાનું છે કે હાલની તારીખે અત્યારે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એ આપણે વિચારવાનું છે. આપણે જયારે અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એવું લખેલો હોય તે કામ કરી રહ્યો છે. વ્યવહારમાં આપણે આવું ક્યારેય બોલતા નથી, સમજાય છે? તો આ વ્યવહારમાં આપણે શું કહીએ છીએ? તે કામ કરે છે પછી જવાનું કીધું, બરાબર. તે કામ કરે છે એટલે અત્યારે એ સમય દરમિયાન જે છે એ કામ કરવાની ક્રિયાની ચાલુ છે. તો બે રીતે સેન્સ બને છે. તે કામ કરે છે ત્યારે જ મેં એટલે અહીંયા 3 તમને વાક્યો બતાવ્યા છે, બરાબર. બે સેન્સ બને છે. જો તે કામ કરે છે કરિયાણાની દુકાનમાં, મેં કીધું અધૂરું વાક્ય, બરાબર. દાખલા તરીકે કોઈક આપણે પૂછે તે અહીંયા કરિયાણાની દુકાનમાં શું કરે છે, તો આપણે જવાબ આપશું તે કામ કરે છે, તે ત્યાં કામ કરે છે, બરોબર. તો એ સમયે હી વર્ક્સ સાદું વર્તમાન કાળ છે, એની રૂટીનની પ્રક્રિયા છે. પરંતુ જો અત્યારે કામ કરતો હોય તો હી ઇઝ ડુઈંગ વર્ક, અથવા તો ડુઈંગ જે છે એને બદલે હી ઇઝ વર્કિંગ, તે કામ કરે છે. ડુઈંગ વર્ક લખો કે હી ઇઝ વર્કિંગ લખો, બેમાં કોઈ ફરક નથી વાક્યમાં પડવાનો. ઓલામાં 2 શબ્દ જે છે એ વધી જશે અને આમાં 2 શબ્દ ઘટી જશે, બરાબર. તો આ રીતની વાત હતી. હવે ત્યાર પછી જઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન. તેણે કામ કરી નાખ્યું છે. ક્રિયાપદને છેડે તમને ય દેખાય અથવા તો લ દેખાય અને છેલ્લે છે કે નથી આવે, છ કે નથી આવે, તો આ પ્રકારનું વાક્ય જે છે એને પૂર્ણ વર્તમાન કાળનું ગણવામાં આવે, બરાબર. 95% જે આ નિયમો જે છે એ કામ કરતા હોય છે. તેણે કામ કરી નાખ્યું છે, બાકીનામાં તમારે સમજવું પડે, બરાબર. તેણે કામ કરી નાખ્યું છે. નાખ્યું એમાં છેલ્લે જો ક્રિયાપદ નાખ્યું, કરી નાખ્યું, એમાં ય જે છે એ જો અને છેલ્લે છે આપેલું છે. તો આ વાક્ય જે છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. હવે આનો અર્થ સમજીએ. તેણે કામ કરી નાખ્યું છે. જો કામ કરવાની ક્રિયાની પૂરી થઈ ચૂકી છે, બરાબર. પણ જ્યારે કોઈ વ્યક્તિ માંગે છે ત્યારે શું કે છે? તેણે કામ કરી નાખ્યું છે, બરાબર. એટલે ઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને એની અસર ચાલુ છે. હી હેઝ ડન અથવા તો કમ્પ્લીટેડ. હી હેઝ ડન વર્ક અથવા હી હેઝ કમ્પ્લીટેડ વર્ક. તો આ 2 રીતે વાક્ય બની શકે. આવું બીજું એક ઉદાહરણ હું તમને આપું છું. દાખલા તરીકે એમ કહો, મેં આ ફિલ્મ જોયેલી છે. આપણે કઈ ફિલ્મ, માનો કે બાહુબલી ફિલ્મ આવતી હોય, બરાબર, પણ લોંગ ટાઈમ પછી આપણે જોઈએ છીએ અને ટાઇટલ આપણે યાદ નથી હોતું, પરંતુ જોતે વખતે જ આપણે યાદ આવી જાય કે નહીં આ ફિલ્મ મેં જોયેલી છે, બરાબર. મેં આ ફિલ્મ જોયેલી છે. તો ભૂતકાળમાં તમે જોઈતી આ ક્રિયા પૂર્ણ કરી નાખી હતી, પણ તમારા મગજની અંદર હજી એના સેન્સ અને એની અસર છે એ શું છે? ચાલુ છે. એટલે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. ક્રિયા ભલે પૂર્ણ થઈ ગઈ, બરાબર, પણ એની અસર છે એ ચાલુ છે, એટલે એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. તો આઈ હેવ સીન, આઈ
have seen this film. I have seen this film. મેં આ ફિલ્મ જોયેલી છે. એમાં જોયેલી લ અને છેલ્લે છે, બરાબર, લ પ્લસ છ, બરાબર. મેં આ ફિલ્મ જોયેલી છે. વાક્યની અંદર I have not seen this film. આવું કરું તો મેં આ ફિલ્મ જોયેલી નથી, બરાબર. તો લાંબુ કોઈ ચેન્જીસ નથી, ખાલી માત્ર નોટ લગાડવાનું રહેશે. હવે ત્યાર પછી જોઈએ પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ વાક્યમાં જુઓ, તેણે છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરી નાખ્યું છે. છેલ્લા 3 અઠવાડિયાથી સમય દર્શક શબ્દ આમાં આપેલો હોવો જરૂરી છે અને જરૂરી છે જ, બરાબર. તેણે છેલ્લા 3 અઠવાડિયાથી કામ પૂરું કરી નાખ્યું છે. He has been done his work for last 3 weeks. He has been done his work for last 3 weeks. સમયગાળાનો રેફરન્સ જરૂરી છે. મારા પપ્પા 1995 થી આ સંસ્થા ચલાવે છે. My father has been managing this institute since 1995. બરાબર. તો અહીંયા જે સમયદર્શક શબ્દ છે એ કાં તો સમયગાળો હશે તમને આપેલો છે, કાં તો એની શરૂઆત ક્યાંથી આપેલી. આપણા મમ્મી એમ કે તું છેલ્લી 5 કલાકથી રમે છે, બરાબર. આપણા મમ્મી જે છે આપણે એમ કે તું છેલ્લા 5 કલાકથી રમે છે. You have been playing for last 5 hours. જ્યારે સમયગાળો હશે ત્યારે for નો પ્રયોગ થાય અને શરૂઆત હશે ત્યારે since નો પ્રયોગ થાય, બરાબર. તો આટલી વસ્તુ જે છે આપણે યાદ રાખવાની છે કે ભાઈ અહીંયા છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરી નાખ્યું છે, એનો મતલબ શું? સોરી, તેણે છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરે છે. છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરે છે. વાક્ય આ રીતે હોવું જોઈએ. તે છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરે છે. એમાં અહીંયા શબ્દ છે, એમાં ભૂલ છે. તેણે છેલ્લા 3 અઠવાડિયાથી કામ કરે છે, બરાબર. એનો મતલબ 3 અઠવાડિયાથી એ કરતો આવ્યો હતો એ પેલા પૂર્ણ થઈ ગયું અને હાલની તારીખે, હાલના સમયે પણ એ ક્રિયા ચાલુ છે. તો આવું જ્યારે બતાવવું જે છે ત્યારે આપણે પૂર્ણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીશું, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે ત્યાર પછી આપણે પાસ્ટ ટેન્સ છે એના જે પ્રકાર જે છે એના ઉપર જઈએ છીએ, બરાબર. તો પાસ્ટ ટેન્સ છે એ શું કહે છે? તો કે વાક્યની ક્રિયા તો અને યથી પૂરી થઈ જાય. જોજો, વાક્યના ક્રિયાપદની જે છેડો છે એ તો કે એ પૂરો થઈ જાય તો એ જે છે ને સાદો ભૂતકાળ ગણવો. સામાન્ય રીતે વાર્તાઓની અંદર આ જે છે એ વપરાતો હોય છે કાળ. ભૂતકાળની ટૂંકી ક્રિયાઓ જે છે એમાં આ કાળ વપરાતો હોય છે, બરોબર. દાખલા તરીકે એમ કરું કે તેણે સમયસર કામ પૂરું કર્યું, તો he did work on time. અહીંયા કર્યું એમાં છેલ્લે ય આવ્યો, બરાબર. તે વાત કરતો, he talked, બરાબર. તે મારી સાથે વાત કરતો, he talked with me, બરાબર. તો અહીંયા છેલ્લે હતું કે નહોતું એવું આવશે નહીં, બરાબર. પણ જ્યારે તકની પાછળ હતું કે નહોતું આવે ત્યારે બે તો ભેગા થાય ત્યારે એ કાળ હંમેશા ચાલુ ભૂતકાળ હશે. તે કામ કરતો હતો, ત કરતોમાં ત અને હતોમાં ત પ્લસ ત જ્યારે ભેગા થાય એનો મતલબ કે એ ચાલુ ભૂતકાળ છે, તે કામ કરતો હતો. હવે જો અહીંયા સેન્સ સમજવાની છે. હું તેના ઘરે ગયો ને ત્યારે તે કામ કરતો હતો. હું તેના ઘરે ગયો ત્યારે તે કામ કરતો હતો. એટલે સામાન્ય રીતે ચાલુ ભૂતકાળના વાક્યોની અંદર છે આગળ રેફરન્સ હોય ને હોય જ. એ બોલવો જરૂરી છે નહીં, એ આગળના વાક્ય ઉપર ડિપેન્ડ કરે. દાખલા તરીકે તમે કોઈ પૂછે તું એની ઘરે ગયો ત્યારે તે શું કરતો હતો, તો તમારે ખાલી જવાબ એટલો જ આપવાનો, તે કામ કરતો હતો. આખો જવાબ આપવાની જરૂર નથી. તમે શું કહેશો? તે કામ કરતો હતો, બરાબર. he was doing work અથવા તો he was working, બરાબર. તો તમારે એ સમયે શું કહેવાનું છે? he was doing work, તે કામ કરતો હતો. પણ જો આખો જવાબ આપો તો આ રીતે થાય, when I
when I went at her home. હું તેના ઘરે જ્યારે ગયો. When I went at his home. When I went his home, he was doing work. તે કામ કરતો હતો. તો આખું વાક્ય આ રીતે બોલવું પડે. પણ એવું જરૂરી નથી કે દરેક વખતે આપણે આખું વાક્ય બોલીએ, કારણ કે આગળનો આપણે પ્રશ્ન પૂછેલો તો એ આપણા માટે રેફરન્સ થઈ ચૂકે છે. બરોબર, એ આપણા માટે શું થાય છે? એક પ્રકારનો રેફરન્સ થાય છે. આપણે પહેલેથી કહી દીધેલું છે કે ભાઈ એ જ સમય દરમિયાન અમને પૂછ્યું છે ભાઈ તું ઘરે ગયો ત્યારે તે શું કરતો હતો. તો આપણે જયારે ગયા હતા ત્યારની જ આપણે ચાલુ એની ક્રિયા શું હતી ચાલુ એ જ આપણે દર્શાવવાની છે. કોઈ ભૂતકાળની ક્રિયા દરમિયાન કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે જે છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય. હવે જઈએ છીએ પરફેક્ટ ટેન્સ ઉપર. પરફેક્ટ ટેન્સ ની અંદર આપણે બતાવ્યું છે રેફરન્સ પ્લસ હતું અથવા નહોતું. રેફરન્સ પ્લસ હતું અથવા નહોતું. તો રેફરન્સ પ્લસ હતું અથવા નહોતું એનો મતલબ રેફરન્સ એટલે શું છે? તો કે આગળની કોઈ ક્રિયા છે કે કોઈ ચોક્કસ સમય આપેલો હશે. બરોબર, એ કહેવાશે રેફરન્સ. એ ફરજિયાતપણે હશે જ. બરાબર, એ વાક્યને આગળની આપેલો હશે કે વાક્યની અંદર ન પણ હોય, પરંતુ આપણે એનો અર્થ સમજવો પડશે. બરાબર, દાખલા તરીકેના એક ઉદાહરણ તમને બતાવું. તેણે 5 વાગ્યા પહેલા કામ કરી નાખ્યું હતું. બરાબર, તેણે 5 વાગ્યા પહેલા કામ કરી નાખ્યું હતું. હવે આ વાક્યમાં હું ખાલી 5 વાગ્યા કાઢી નાખું તો એમાં કઈ લાંબો ફરક નહીં પડે. તેણે કામ કરી નાખ્યું હતું. બરાબર, આપણે 5 વાગ્યે ગયા ત્યાં તો એ પહેલા એને કામ પૂરું કરી નાખ્યું હતું. તેણે કામ કરી નાખ્યું હતું. માનો કે જે છે ગાડીની અંદર મેં કંઈક રિપેરિંગ કરવા માટે આપ્યું છે. બરાબર, એટલે એણે મને કીધું હતું કે 5 વાગે આપજો. બરાબર, 5 વાગે આવી જજો એવું મને કીધું હતું. તો મને હું જ્યાં જાઉં છું તો એ પેલા મારું કામ જે છે એ પૂર્ણ થઈ ગયું હોય એટલે આપણે એમ કહીએ ઘરે આવીને તેણે કામ કરી નાખ્યું હતું. બરાબર, he had done અથવા completed work. he had done અથવા તો completed work before 5 o'clock. શબ્દ લગાડો તો before 5 o'clock અથવા after 5 o'clock. આવો આપણે બીજું ક્રિયા આપણે જે કન્જક્શન ચેપ્ટર ચાલતું હતું ત્યારે આપણે શીખી ગયા હતા. ડોક્ટર આવ્યો તે પહેલા દર્દી ગુજરી ગયો હતો. જો ડોક્ટરના આવવાની ક્રિયા એ ભૂતકાળની અંદર હતી અને એના જે પહેલા જે છે દર્દીના ગુજરી જવાની જે ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી. એટલે એ જે વાક્ય જે છે એમાં શું છે કે એક ભૂતકાળની ક્રિયા અને એમાં એક ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી. એટલે he had done અથવા when doctor came patient had died. when patient come doctor had died. બરોબર, જ્યારે ડોક્ટર જે છે આવે છે when doctor came patient had died. જ્યારે ડોક્ટર આવે છે દર્દી જે છે એ ગુજરી ગયો હતો. બરોબર, તો જ્યારે when doctor came જ્યારે ડોક્ટર આવ્યા patient had died એ સમયે જે પેશન્ટ છે દર્દી જે છે એની મરી જવાની ક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ હતી. બરોબર, આપણે એવું બોલી ન શકીએ પણ આપણે એમ કહીએ કે મરી ગયા હતા. એટલે એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. મરવાની ક્રિયા હંમેશા પૂર્ણ કાળમાં જ હશે, યાદ રાખજો. એ હંમેશા પૂર્ણ કાળની અંદર જ હશે. તે મરી રહ્યો છે ને એવું આપણે બોલી ન શકીએ ક્યારે. બરોબર, when doctor came patient had died. બરોબર, તો આવી જે ક્રિયા છે એમાં પરફેક્ટ ટેન્સ નો પ્રયોગ થાય એટલે રેફરન્સ તો આગળ હોવો જ જોઈશે. બરોબર, ત્યાર પછી તેણે સમય આપ્યાના 3 અઠવાડિયા પહેલા કામ પૂરું કરી નાખ્યું હતું. તેણે સમય આપી દીધો હતો એ પહેલા 3 અઠવાડિયા પહેલા કામ પૂરું કરી નાખ્યું હતું. બરોબર, તો he had been completing work before 3 weeks before given time. સમય આપ્યાના પહેલા 3 અઠવાડિયા પહેલા તેને જે કાંઈ સમય આપ્યો હતો એના 3 અઠવાડિયા પહેલા એ કામ પૂરું કરી નાખ્યું હતું. એની અસર પણ હાલની તારીખે ચાલુ હતી. બરોબર, તો આ જે પ્રકારનું વાક્ય જે છે એની અંદર જે છે એ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહેવાય. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા શરૂઆત કે સમયગાળો તો હશે જ. બરોબર, અને હતું નહોતું આવતું હશે. એટલે હવે
આ જે વાક્ય જે છે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ, એના વાક્યો ખૂબ જ રેર હોય છે. એટલે આપણા માટે જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે 10 કાળ જે છે, બરાબર, પૂર્ણ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ છે એ આપણે નેગ્લેક્ટ ગણી અને સામે જે ચાલવાનું હોય, કારણ કે એના બહુ રેર એક્ઝામ્પલ જે છે એ સામે આવતા હોય છે, બરાબર. એટલા માટે એક કાળ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આપણે અત્યારે જે છે એ 10 કાળની જ વાત કરીશું. ત્યાર પછી આપણે જઈએ છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ શું કહે છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ તો વાક્યના છેડે સ અથવા નહીં દેખાય તો એ સાદો ભવિષ્યકાળ છે, બરાબર. તે કામ કરશે, નોર્મલી કહી દીધું મેં, હી વિલ ડુ વર્ક, બસ આટલું જ, બીજું કઈ જ નહીં. પણ હું એમ કહું કે તે કામ કરતો હશે, રેવા દે ને ભાઈ, નથી જવું, તે કામ કરતો હશે, નથી જવું, બરાબર. અત્યારે આપણે ના પાડી છે, શું કામ? તે કામ કરતો હશે, એક અનુમાન છે કીધું. જ્યારે આપણે ત્યાં જઈશું તે કામ કરતો હશે. આપણે જઈશું, હજી ગયા નથી પણ જઈશું, એ સમય એ શું કરતો હશે? કામ કરતો હશે, બરાબર. હી વિલ બી વર્કિંગ, હી વિલ બી વર્કિંગ. તો એ સમયમાં જો કરતો ત પ્લસ છેલ્લે હશેમાં સ, તો ત પ્લસ સ અથવા નહીં જ્યારે આવું દેખાય છે ત્યારે એ જે વાક્ય જે છે એ ચાલુ ભવિષ્યકાળનું થશે, એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે આપણે ત્યાં પહોંચશું તે પહેલા તેણે કામ કરી નાખ્યું છે. આપણે ત્યાં પહોંચશું તે પહેલા તેણે કામ કરી નાખ્યું છે. આપણે ત્યાં પહોંચશું, હજી પહોંચ્યા નથી, જ્યારે પહોંચશું એ પહેલા કામ પૂર્ણ કરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે અને એ દરમિયાન એની અસર ચાલુ બતાવે છે. જો કેવી સરસ મજાની વાક્ય, આપણે આગળ રેફરન્સ હોવો જ જોઈશે, બરાબર. જ્યારે પૂર્ણકાળની વાત આવે, બરાબર, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળની, ત્યારે આગળ રેફરન્સ ફરજિયાતપણે હોવો જ જોઈશે, બરાબર. એ આગળના વાક્યમાં હોય, ત્યાં આપણે કોઈ કે પૂછ્યું હોય તો પણ હોઈ શકે, અને આખો જવાબ આપીએ તો પણ હોઈ શકે, અને આખો જવાબ ન આપીએ તો સામેવાળી વ્યક્તિ જે છે વાતચીત દરમિયાન સેન્સ છે સમજી જશે. તો આપણે જે છે એ સેન્સને સમજવાનું છે, બરાબર. તેણે કામ કરી નાખ્યું છે. જ્યારે આપણે ત્યાં પહોંચશું તેને કામ કરી નાખશું. when we will reach there, he will have અથવા તો completed work. when we will reach there, he will have completed work. તેણે કામ પૂરું કરી નાખ્યું હશે, બરાબર. તો આ પ્રકારના જે છે એ પૂર્ણ ભૂતકાળ આપણે સમજ્યા. હવે પૂર્ણ ચાલુ ભવિષ્યકાળ, તેણે સમય આપ્યાના 3 અઠવાડિયા પહેલા કામ પૂર્ણ કરી નાખ્યું હશે. તેણે સમય આપ્યાના પહેલા 3 અઠવાડિયા પહેલા કામ પૂર્ણ કરી નાખ્યું હશે. he will have been doing અથવા તો completing work before 3 weeks before given time, બરાબર. આને સમજાવવા માટે હું સમય લેતો નથી, કારણ કે થોડુંક સમજાવવું એના માટે કોમ્પ્લિકેટેડ હોય છે. તમે જે સમય આપ્યો છે એ પહેલાના જે 3 અઠવાડિયા છે એના પહેલા કામ પૂર્ણ થઈ ગયું હતું અને ક્રિયા જે છે એ પ્રકારે ચાલુ બતાવે છે, બરાબર. એટલે અહીંયા જે છે આપણે આ બધા વાક્યો જોયા. હવે અહીંયા આ જે વાક્યો જે છે એની આપણે તમને ફાઇનલ એક બધા કાળનું બતાવે છે. એક જ આપણે ક્રિયાપદ લીધું તો આમાં કામ કરવું, અને એ બધા વાક્યોનું જે છે એક બધા જે 12 કાળનું છે એ તમને એક ડિસ્પ્લે કરે છે, તમે ત્યાં જોઈ શકો, બરોબર. જય હિન્દ, જય ભારત. અને બરોબર આનું જે છે મનોમંથન કરજો, વિચારજો, આવા નવા વાક્યો બનાવવાનો તમે પ્રયત્ન કરજો. હવે આપણે જ્યારે મળશું ત્યારે સાદા વર્તમાન કાળની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું.